હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છે ધોરણ 6 વિષય વિજ્ઞાન આધારિત ગાલા કુતૂહલ પ્રયોગ પોથીમાંથી પ્રયોગ નંબર 4 નું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો પ્રયોગ નંબર 4 જેનો હેતુ છે કે મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવેલ ગજિયા ચુંબકનો ઉત્તર ધ્રુવ ઉત્તર દિશામાં અને દક્ષિણ ધ્રુવ દક્ષિણ દિશામાં સ્થિર થાય છે તે સાબિત કરવું। તો એના માટે આપણે સાધન જોઈશે ગજિયો ચુંબક, દોરી અને લાકડાનું સ્ટેન્ડ। અહીંયા આપણને આકૃતિ આપેલી છે, એવી જ આકૃતિ અહીંયા આપણે દોરવાની છે। અહીંયા તમે સાધન પણ જોઈ શકો છો, લાકડાનું સ્ટેન્ડ છે, દોરી છે અને અહીંયા ગજિયો ચુંબક આપેલો છે। હવે આ પ્રયોગ કેવી રીતે કરવાનો છે એ પદ્ધતિ જોઈ લઈએ। તો સૌપ્રથમ તો ગજિયા ચુંબકના મધ્ય ભાગમાં દોરી બાંધવાની અને તેને લાકડાના સ્ટેન્ડ પર મુક્ત રીતે લટકાવો। ચુંબકને થોડો સમય સ્થિર થવા દો। ચુંબક સ્થિર થયા પછી તેના બંને ધ્રુવો કઈ દિશામાં છે તે નોંધો। હવે ચુંબકને હાથથી બીજી કોઈ પણ દિશામાં ફેરવો। ફરીથી મુક્ત રાખો અને સ્થિર થયા પછી તેની દિશાનું નિરીક્ષણ કરવાનું છે। આ પ્રક્રિયા 2-3 વખત પુનરાવર્તિત કરવાની છે। આ પ્રયોગ પરથી આપણે એ અવલોકન કરી શકીએ કે દરેક વખતે ચુંબકને ગમે તે દિશામાં ફેરવ્યા પછી તે ફરી ઉત્તર દક્ષિણ દિશામાં જ સ્થિર થાય છે। ચુંબકનો ઉત્તર ધ્રુવ ઉત્તર તરફ અને દક્ષિણ ધ્રુવ દક્ષિણ તરફ રહે છે। આ પ્રયોગ પરથી આપણે નિર્ણય પણ તારવી શકીએ કે મુક્ત રીતે લટકાવેલો ગજિયો ચુંબક હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં જ સ્થિર થાય છે। આ પ્રયોગ આધારિત જ્ઞાન ચકાસણીના કેટલાક પ્રશ્નો જોઈએ। એમાં પહેલો પ્રશ્ન છે કે ગજિયા ચુંબકનો લાક્ષણિક આકાર કયો હોય છે? તો ઓપ્શન એ સાચો છે કે લંબચોરસ આકારની પટ્ટી જેવો હોય છે। બીજું છે કે મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવેલ ચુંબક કઈ દિશામાં સ્થિર થાય છે? તો એ ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે। ત્રીજું છે કે ભાઈ ચુંબકની ચુંબકીય શક્તિ સૌથી વધારે ક્યાં જોવા મળે છે? તો ચુંબકીય ધ્રુવો આગળ જોવા મળે છે। ચોથું છે કે ગજિયા ચુંબક પર ઉત્તર ધ્રુવ નોર્થ પોલ દર્શાવવા કયો અંગ્રેજી મૂળાક્ષર લખેલો હોય છે? તો એ એન મૂળાક્ષર જોવા મળે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે કે ભાઈ નીચેના પ્રશ્નોના માત્ર આપણે ઉત્તર લખવાના છે। તો પ્રાચીન સમયમાં ખલાસીઓ જે કુદરતી ચુંબકનો ઉપયોગ કરતા હતા તેને શું કહેવામાં આવતું? તો એને ભાઈ ચુંબક પાષાણ કહેવામાં આવતું હતું। બીજું છે કે ચુંબકને કેટલા ધ્રુવ હોય? તો ચુંબકને 2 ધ્રુવ હોય છે, એક ઉત્તર ધ્રુવ અને બીજો દક્ષિણ ધ્રુવ। ત્રીજો પ્રશ્ન છે કે ચુંબક તરફ આકર્ષાતા પદાર્થોને શું કહેવાય? તો ભાઈ ચુંબકીય પદાર્થો કહેવાય। ચુંબકનો કયો ધ્રુવ સામાન્ય રીતે લાલ રંગથી રંગવામાં આવે છે? તો એ જવાબ આવશે ઉત્તર ધ્રુવ। વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 6 સામાજિક વિજ્ઞાન ગાલા કુતૂહલ વિજ્ઞાન વિષયની અંદર ગાલા કુતૂહલ વિજ્ઞાન પ્રયોગ પોથી આધારિત પ્રયોગ નંબર 4 નું આપણે સંપૂર્ણ સોલ્યુશન નિહાળ્યું। તો વિડીયો ચોક્કસથી તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। થેન્ક યુ, આભાર।